શાલોમ, પ્રેઝ ધ લોર્ડ, ગુડ ઇવનિંગ. પ્રભુ પિતાને મહિમા હો, પ્રભુની સ્તુતિઓ. સાંજના સમયે પ્રભુએ આજે આપણને તંદુરસ્ત અને સલામત રાખ્યા છે, માટે પ્રભુનો આભાર માને છે. કપરો સમય ચાલી રહ્યો છે, મુશ્કેલ સમય ચાલી રહ્યો છે, સમજણ ના પડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે અને નિર્બળ અને લાચાર ઘણીવાર ફીલ કરીએ એવી બધી બાબતો અત્યારે બની રહી છે જગતની અંદર. અને આપણી આજુબાજુ જ્યારે જોઈએ ત્યારે શાલોમ, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. વચ્ચે કનેક્શન કટ થયું હતું એટલે હું ફરીથી તમને કહી રહ્યો છું. પ્રભુનો આભાર માને છે અત્યારે આજના સમયને માટે, સાંજના સમયને માટે. પ્રભુએ આ સમય તેના વચનો શીખવાના માટે આપણને આપ્યો. જગતમાં અત્યારે આપણે ચારે બાજુ નજર કરીએ ત્યારે બહુ જ નિરાશા અને હતાશા પ્રાપ્ત થાય એવી બધી બાબતો આપણી આજુબાજુ બની રહી છે અને ઘણીવાર લાચારી આપણને મહેસૂસ થાય એવું લાગે છે. દવાખાનાઓ ભરાઈ ગયા છે, જગ્યા નથી, દવાઓ નથી, ઓક્સિજન નથી, અંધાધૂંધી બધે ફેલાઈ રહી છે. પોલિટિક્સનું કામ કરે છે. રાજકારણીઓ રાજકારણો રમી રહ્યા હોય એવી પ્રતીતિ થાય છે. પણ માણસ તરીકે આપણી જવાબદારી એટલી છે કે આપણે આપણી જાતને, આપણા કુટુંબને અને આપણી આજુબાજુવાળાને સંભાળીએ ને સાચવીએ. અને એ સંભાળવું અને સાચવવું એટલે તમે તમારી જાતને પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, હાથ ધોવો, માસ્ક પહેરો, કામ ના હોય તો કામ વગર બહાર ના નીકળો. આટલું કરશો તો બચશો, નહીં તો સમય ભૂંડો છે, દાડા ખરાબ આવી રહ્યા છે. અને આ પ્રભુ આપણને આ બધાથી બચાવી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો મુશ્કેલીમાં છે, ઘણા બધા લોકો તકલીફમાં છે, મરણો થયા છે, મુશ્કેલીઓ આવી રહી છે. અને એટલા માટે પ્રભુ પિતાની સમક્ષ આધીનતામાં આવીએ આપણે અને પ્રભુની હજુરમાં નમી જઈએ. એ આપણી જવાબદારી છે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, વિશ્વાસી વ્યક્તિ તરીકે, પ્રભુના બાળકો તરીકે. અને આપણા દેશને માટે આપણે પ્રાર્થના કરીએ, બહુ જરૂરી છે. આવો વચનની શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, અમે તમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરીએ છીએ, કેમ કે સહાય કરનાર ઈશ્વર તમે છો. આ સમય તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. હું જબડ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓ ઈશ્વરના નામમાં તોડી નાખું છું. મારી જાતને, આ જગ્યાને, આ સમયને અને આ સિસ્ટમને ઈશ્વરના લોહીમાં ઢાંકું છું. પવિત્ર આત્મા દેવ, તમે આગળની અગુવાઈ કરો એવું તમારી પાસે માગું છું. સર્વ મહિમા અને ગૌરવ તમને એકલામને આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. માટે સાંભળો ને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. શાસ્ત્ર વાંચવાનો 2-3 છે, પણ બધા નથી વાંચવાના. પણ યશાયા 45 અને તેની 5, 6 અને 7મી કલમ આપણે વાંચીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક 45મો અધ્યાય 5મી કલમથી 7મી કલમ સુધી આ પ્રમાણે કહે છે: હું જ યહોવા છું ને બીજો કોઈ નથી, મારા સિવાય કોઈ દેવ નથી. જો કે તે મને ઓળખ્યો નથી તો પણ હું તારી કમર બાંધીશ. એથી તેઓ જાણે કે ઉગમણીથી તે આથમણે સુધી મારા વિના કોઈ નથી. હું જ યહોવા છું ને બીજો કોઈ નથી. પ્રકાશનો કરતા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિનો કરનાર ને સંકટ લાવનાર, હું યહોવા એ સર્વનો કરનાર છું. પ્રભુ આ વચનો સમજવાને માટે આપણને સહાયને મદદ કરે. 2020ના માર્ચ મહિનાના અંત ભાગમાં આખા દેશમાં લોકડાઉન શરૂ થઈ ગયેલું ને એ વખતે ઘરે બેઠા હતા, કારણ કે નોકરીએ જવાનું હતું નહીં. લોકડાઉન થઈ ગયેલું એટલે ઘરે બેઠા બેઠા પ્રભુના આત્માએ મને સ્પષ્ટ દોરવણી આપી કે ચેતવણીનું વચન તૈયાર કર. મેં મારા વડીલ મિત્રોને પણ મારા આ બોજ વિશે કીધું હતું કે પ્રભુ મને એવું કહે છે કે તું ચેતવણીનું વચન તૈયાર કર. અને સાથે સાથે જ્યારે હું આ વિચારતો હતો કે પ્રભુ કેમ આવું કહે છે કે ચેતવણીનું વચન તૈયાર કર, ત્યારે પ્રભુના એક સેવક દ્વારા પણ ઈશ્વરના આત્માએ મને કહ્યું કે તું વચન ઓનલાઈન આપવાની શરૂઆત કર. એટલે બંનેને મેં જ્યારે સંકલિત કર્યું ત્યારે મને એમ થયું કે પ્રભુ
કંઈક મારી પાસે કરાવવા માગે છે, કંઈક મને કહેવા માગે છે. ને એટલા માટે મેં સંદેશાની તૈયારીઓ શરૂ કરી દીધી. અને ત્યારબાદ ગયા એપ્રિલ મહિનામાં, એટલે 2020ના એપ્રિલ મહિનાની 18 તારીખ એ મેં પહેલો સંદેશો શનિવારે સાંજે 8:30 વાગે ફેસબુકના મારા અકાઉન્ટ ઉપરથી આપ્યો હતો, જેનો વિષય હતો વધસ્તંભ પરની કૃપા એ જ કોરોનાનો ઈલાજ છે. ધ ગ્રેસ ઓફ ક્રોસ ઇઝ ધ ક્યોર ફોર કોરોના. આ મારો પહેલો સંદેશો હતો. અને આ સંદેશામાં આશા અને ચેતવણી, ઠપકો અને ઉત્તેજન એ બધું જ હતું. અને 18 એપ્રિલ 2020ના રોજ મારા લાઈવ 2021ના રોજ મારા લાઈવ સંદેશાઓનું 1 વર્ષ પૂરું થયું. અને આ 1 વર્ષ દરમિયાન પ્રભુના આત્માની સીધી દોરવણીમાં અલગ અલગ સિરીઝો સ્વરૂપે 35 સંદેશાઓ મેં તૈયાર કર્યા. અને બીજા 5 સંદેશા જુદી જુદી મંડળીઓના આમંત્રણથી બીજા 5 સંદેશાઓ મેં મંડળીઓમાં ઓનલાઈન આપ્યા હતા. એટલે કુલ આ 1 વર્ષની અંદર 40 સંદેશા તૈયાર થયા. લગભગ મારા સંદેશા 1 કલાકના હોય છે. ઘણા કહે છે કે સમય ઓછો પડે છે, ઘણા એમ કહે છે કે તમે હજુ ઓછા સમયની અંદર આપો. પણ પ્રભુનો આત્મા મને દોરે છે એ પ્રમાણે હું સંદેશ આપું છું. જ્યારે હું નોટ બનાવું છું ત્યારે ઘણીવાર 15 પાના હોય છે, ઘણીવાર 25-30 પાના હોય છે, ઘણીવાર 19 પાના હોય છે. પણ એટલા પાનાઓની સાઇઝ ગમે તેટલી હોય પણ સંદેશો 1 કલાકનો થાય છે. હું કોઈ કલાક પ્રમાણે બનાવતો નથી, પણ પ્રભુનો આત્મા જે પ્રમાણે મને દોરે છે કે એ સંદેશા એ પ્રમાણે થાય. એટલે ગયા વર્ષ દરમિયાન પ્રભુની કૃપામાં 40 સંદેશાઓ પ્રસારિત થયા. આજે મારો 40મો સંદેશો છે. અને આ દરેક સંદેશા એ ફક્ત પવિત્ર આત્માની સીધી દોરવણીથી તૈયાર કરવામાં આવ્યા છે. અને તેથી તેમાં બોધ, નિષેધ, સુધારા, ચેતવણી, ઠપકો, ઉત્તેજન તથા ન્યાયપણાના શિક્ષણની સાથે સાથે પ્રભુના વચનોના મર્મોના અજાયબ જેવા ખુલાસાઓ પણ જોવા મળે છે. અને અત્યારે જે હાલમાં જે સિરીઝ ચાલે છે હમણે રાઇટ નાઉ, એનો વિષય છે ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ. જે ઈશ્વરને તમે ભજો છો એને શું ખરેખર તમે ઓળખો છો? અને આજે આ સિરીઝનો 8મો પાર્ટ છે. અને આજે જે 8મો પાર્ટ છે એનો જે સબ્જેક્ટ છે તો સોવર્નિટી ઓફ ગોડ. અને આવતા નેક્સ્ટ હું જે લઈશ એ પણ સોવર્નિટી ઓફ ગોડ હશે. પણ આજે જે છે એ પાર્ટ એ, અને નેક્સ્ટ ટાઈમ એ સોવર્નિટી ઓફ ગોડ પાર્ટ બી. સિરીઝ 1 છે ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ, એમાં 8મો પાર્ટ. એમાં 8મા પાર્ટમાં આજે એ પાર્ટ છે અને આવતા વખતે એનો પાર્ટ બી રહેશે. 7મા પાર્ટમાં એટલે ગયા પાર્ટમાં આપણે ટ્રિનિટી અને ધ વર્ક ઓફ ધ ક્રોસ એટલે કે ત્રિએકતા અને વધસ્તંભનું કાર્ય એ વિશે ખૂબ જ વિસ્તારથી જોયું હતું. અને આ સિરીઝ દરમિયાન આપણે સમસ્ત સૃષ્ટિમાંથી ખરા, સાચા અને જીવતા ઈશ્વરની ઓળખ મેળવીને તે ઈશ્વરનું સામર્થ્ય, તેના ગુણો, એના લક્ષણો અને તેના મહિમા વિશે સાચું શિક્ષણ મેળવવા આપણે પ્રયત્ન કરીએ છીએ. જેને આપણે ભજીએ છીએ એને ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. ખરા અર્થ આપણે એને ઓળખીએ છીએ એવું નથી, પણ બહુ ઊંડાણથી, બહુ ડીપલી આપણે એને ઓળખવા માંગીએ છીએ, ઉપરથી નહીં. એ હકીકતમાં કેવો ઈશ્વર છે એ આપણે જોવા માંગીએ છીએ. અને એટલા માટે આજે પાર્ટ 8માં પણ આપણે જીવતા ઈશ્વરનું સર્વોપરીપણું એટલે કે સોવર્નિટી ઓફ ગોડ વિશે સમજવા પ્રયત્ન કરવાના છે. સર્વોપરી ઈશ્વર કે સર્વોચ્ચ ઈશ્વર એ બાબત આપણે જોવાના છે. આમ તો જગતમાં કરોડો દેવી દેવતાઓ ને લોકો માને છે અને તેમની ભક્તિ કરે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આ બધા કરોડો દેવી દેવતાઓ સાચા અને ખરા ઈશ્વરના પેરામીટર્સમાં બંધ બેસતા આવી શકે? દરેકે દરેક. આપણે આ સિરીઝમાં પહેલા અને બીજા પાર્ટમાં આ જે સિરીઝ અત્યારે ચાલી રહી છે પ્રેઝન્ટલી, ડુ યુ નો ધ ગોડ, ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ, એના પહેલા અને બીજા પાર્ટની અંદર આપણે સાચા અને ખરા ઈશ્વરના એની લાક્ષણિકતાઓ અને એના પેરામીટર્સનો બહુ વિસ્તારપૂર્વક આપણે અભ્યાસ કર્યો હતો. અને તે દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ સાચો અને ખરો ઈશ્વર છે એની સાબિતીઓ સાથે આપણે એ પુરવાર કર્યું હતું, આપણે જોયું હતું. અને આજે આપણે સોવર્નિટી ઓફ ગોડ એટલે સર્વોપરી ઈશ્વર એટલે કે સર્વોચ્ચ ઈશ્વર વિશે આપણે જોવાના છે.
બાઇબલમાં સર્વોપરી ઈશ્વર કે સર્વોચ્ચ ઈશ્વરની સર્વોપરીપણાની કેટલીક લાક્ષણિકતાઓ આપવામાં આવી છે. સોવર્નિટી ઓફ ગોડ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોવર્નિટી ઓફ ગોડ, એની કેટલી લાક્ષણિકતાઓ આપવામાં આવી છે આપણને, જેથી આપણને ખ્યાલ આવે કે સર્વોપરી કે ઈશ્વર કે સર્વોચ્ચ ઈશ્વર એ કેવો હોવો જોઈએ, અથવા તો સુપ્રીમ ગોડ જે વન એન્ડ ઓનલી ગોડ છે એ કેવો હોવો જોઈએ. જો તિમોથીઓને પહેલો પત્ર અને 1 પહેલો પત્ર એનો પહેલો અધ્યાય અને 17મી કલમ, એમાં આ પ્રમાણે લખ્યું છે. પહેલો તિમોથી 1 અને 17, જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે, તેને સદા સર્વકાળ માન તથા મહિમા હોજો. આ કલમની અંદર સર્વોપરી ઈશ્વરની 4 સર્વોપરીપણાની લાક્ષણિકતાઓ આપવામાં આવી છે. આ કલમની અંદર બહુ બધી લાક્ષણિકતાઓ છે એની, પણ આપણે સ્ટેજ બાય સ્ટેજ જોઈશું. આજે આપણે 4 જોવાના છે. આવતા શનિવારે બીજી લાક્ષણિકતાઓ આપણે જોઈશું, પણ આમાં 4 લાક્ષણિકતાઓ આપી છે આ એક જ કલમની અંદર. શું કહે છે? ઇંગ્લિશમાં આ પ્રમાણે લખ્યું છે, NIV બાઇબલમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. નાઉ ટુ ધ કિંગ ઇટર્નલ, ઇમોર્ટલ, ઇનવિઝિબલ, the only God be honor and glory for ever and ever. Amen. એટલે આ કલમની અંદર 4 બાબતો આપવામાં આવી છે ઈશ્વરના સર્વોપરીપણાની. અને પહેલી તો બાબત જે છે એ સનાતન યુગોનો રાજા, ઇંગ્લિશમાં લખ્યું છે ધ કિંગ ઇટર્નલ. એટલે જે ઈશ્વર જે છે એની સર્વોપરી ઈશ્વર જે છે એની સર્વોપરીપણું જે છે, એટલે સોવર્નિટી જે છે, એ પહેલી જે બાબત છે એ તો સનાતનપણું એનું, હી ઇઝ ઇટર્નલ, એ સનાતન છે. અને બીજી બાબત છે એ કહે છે કે અવિનાશી છે, હી ઇઝ ઇમોર્ટલ, અમર છે. અને ત્રીજી બાબત છે એ ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે. સર્વોપરી ઈશ્વરની વાત ચાલી રહી છે, કોઈ સામાન્ય દેવી દેવતાઓની વાત નહીં. જે સર્વોચ્ચ ઈશ્વર, સુપ્રીમ, શું કહેવાય, વન એન્ડ ઓનલી, એની બાબત છે. એની આપણે લાક્ષણિકતાઓ, સર્વોપરીપણાની, સોવર્નિટી ઓફ ગોડની લાક્ષણિકતાઓ આપણે જોઈએ છીએ. એટલે પહેલી બાબત છે એ સનાતન ઈશ્વર છે. બીજી બાબત છે એ અવિનાશી ઈશ્વર છે, એટલે ઇમોર્ટલ ઈશ્વર છે. ત્રીજી બાબત છે કે અદ્રશ્ય ઈશ્વર છે. આ પહેલા તિમોથી 1:17 અંદર આપ્યું છે કે હી ઇઝ ઇનવિઝિબલ ગોડ, જેને જોઈ ના શકાય. અને ચોથી બાબત છે કે હી ઇઝ ધ ઓનલી ગોડ, એકાકી દેવ, ઓનલી ગોડ, નો અધર ધેન હિમ, એના જેવો બીજો કોઈ નથી, યુનિક, એના જેવો બીજો કોઈ નહીં. એટલે આ 4 બાબતો આપણે જોવાના છે. હવે પહેલી બાબત, સનાતન યુગોનો રાજા, ધ કિંગ ઇટર્નલ, એમાં જે આપેલું છે એટલે કે સનાતન ઈશ્વર, ઇટર્નલ ગોડ, જે સર્વોચ્ચ ઈશ્વર છે, સુપ્રીમ ગોડ છે, એ ઇટર્નલ છે, એ સનાતન છે. સનાતન એટલે જેની કદી શરૂઆત નથી એવો. એ છે, એની શરૂઆત કરવામાં નથી આવી, એ અનંતકાળથી હતો અને છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. જે હતો, જે છે અને જે રહેવાનો છે, ફોર ઇટર્નલ. બરાબર? એ હિઝ એક્ઝિસ્ટન્સ ઇઝ ઇટર્નલ. એ છે જ, એને ઉત્પન્ન થવાની કે ઉત્પન્ન કરાવવાની કે કરવાની કોઈ જરૂર નથી. એના એક્ઝિસ્ટન્સ પાછળ કોઈ કારણ નથી. હી સફાઈઝ હિમસેલ્ફ. એ પોતે સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ એક્ઝિસ્ટેડ પર્સનાલિટી છે. એ સર્વોચ્ચ ઈશ્વરનો એ પહેલો ગુણ છે કે એ સનાતન છે, એ ઉત્પન્ન કરાયેલો નથી. હી સેલ્ફ એક્ઝિસ્ટન્સ. જે સર્વોપરી ઈશ્વર છે એ સનાતન ઈશ્વર છે. અને જે ઈશ્વર ઉત્પન્ન કરાયેલો હોય, એટલે અથવા તો માણસ પોતાની કલ્પના પ્રમાણે પોતાને સારું પોતાના ઈશ્વરની રચના કરેલી હોય, તો આવા કહેવાતા સો કોલ્ડ દેવી દેવતાઓ કે પ્રભુઓ એ સોવરિન ગોડ કે સોવરિન ઈશ્વર કે સર્વોચ્ચ ઈશ્વરની કેટેગરીમાં આવે નહીં. બિકોઝ દે હેવ બીન ક્રિએટેડ બાય ધ ઇમેજિનેશન ઓફ ધ હ્યુમન બિંગ. પણ જે સર્વોચ્ચ ઈશ્વર છે, જે સર્વોપરી ઈશ્વર છે, સોવરિન ગોડ છે, હી ઇઝ ઇટર્નલ ગોડ, એ સનાતન છે. સર્વોપરી ઈશ્વર એ સનાતન જ હોવો જોઈએ. ઘડી કાઢેલો, બનાવી કાઢેલો, ઉપજાવી કાઢેલો ઈશ્વર કદી પણ સર્વોપરી હોઈ શકે નહીં. અને એટલા માટે યશાયા 44 અને 6 આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યશાયા 44 અને 6 આ પ્રમાણે કહે છે, ઇસરાયેલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોનો દેવ યહોવા એવું કહે છે કે હું આદિ છું, હું અંત છું, મારા વિના બીજો કોઈ દેવ નથી. આદિ અને અંત. આદિ એટલે શરૂઆત અને
અંત એટલે ફિનિશ, પૂરું થઈ ગયું, બરાબર. એટલે હું જ શરૂઆત છું એવું કહે છે. આઈ એમ ધ બિગિનિંગ, હું શરૂઆત, આ ઈશ્વર કહે છે. એટલે બધાની શરૂઆત મારાથી થઈ છે એવું કહે છે. એટલે મારાથી સઘળું શરૂ થાય છે અને પછી કહે છે અને હું જ અંત છું, એટલે મારામાં જ સર્વનો અંત થાય છે. મારાથી જ શરૂ થાય છે અને મારામાં જ પૂર્ણ થાય છે. એટલે કે સઘળાની શરૂઆત પહેલાંનો હું છું. જો આદિથી પહેલાંનો એટલે અનાદિ કહેવાય એને, આ સમજો. આદિથી પહેલાંનો અનાદિ કહેવાય. એટલે શું કહે છે કે સઘળાની શરૂઆત પહેલાંનો હું છું એટલે અનાદિ, આદિથી પહેલાંનો અનાદિ, અને સઘળાના અંત પછીનો પણ હું છું એટલે અનંત. જે શરૂઆત થઈ એનાથી પહેલાંનો એટલે અનાદિ, અને અંત થયો બધાનો એના પછી પણ એ છે, એનું એક્ઝિસ્ટન્સ છે, એનો અંત નથી થઈ શકતો જતો, એટલે અનંત કહેવાય એને. અનાદિ અને અનંત. અને ઈશ્વર કહે છે કે હું આદિ છું ને હું અંત છું. એટલે અનાદિની અંદર જ આદિની શરૂઆત થઈ અને અનંતની અંદર જ અંત આવી ગયો. પણ અનાદિ, જો આ બહુ જ અઘરી બાબત છે પણ સમજશો ને તો તમને સમજણ પડશે. અનાદિ એ ઇટર્નલ છે, એની કોઈ શરૂઆત નથી. એનાથી આદિ છે, એનાથી શરૂઆત થાય છે. અને જે અનંત છે એનો અંત નથી, એમાં બધું અંત થાય છે પણ એ અનંત રહે છે. એટલે જે સનાતન ઈશ્વર છે એનું આ લક્ષણ છે કે હી ઇઝ આદિ અને એ અનંત છે. અને એટલા માટે ઈશ્વરે શું કીધેલું ખબર છે? મારા પહેલાં કોઈ નહોતું અને મારા પછી પણ કોઈ નથી. એટલે યશાયા 43 અને 10 આ બાબત સ્પષ્ટપણે લખવામાં આવી છે. યશાયા 43 અને 10, મારા પહેલાં કોઈ દેવ થયો નથી ને મારી પાછળ કોઈ થવાનો નથી. આ જીવતો ઈશ્વર, આ સુપ્રીમ ગોડ, આ સોવરિન ગોડ બોલી રહ્યો છે. હું અનાદિ છું અને હું અનંત છું. હું આદિ છું અને હું અંત છું. અનાદિ એટલે જેની શરૂઆત નથી, મારામાં શરૂઆત થઈ એટલે આદિ થયું. અનંત એટલે જેનો અંત નથી, મારામાં અંત થયો એટલે ત્યાં ફિનિશ થયું. એટલે પ્રકટીકરણ 22 અને 13 આ જ બાબત જે જૂના કરારમાં યહોવા બાપે કીધી છે, એ પ્રકટીકરણ 22 અને 13 આ જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે. 22 અને 13 પ્રકટીકરણમાં કહે છે, હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો અને આદિ તથા અંત છું. હું આદિ કરતા અનાદિ છું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું આદિ કરતા અનાદિ. એનો અર્થ એ થયો કે આદિ કરતા અનાદિ છું અને અંત કરતા અનંત છું. ધેટ ઇઝ ઇટર્નલ, ધેટ ઇઝ ઇટર્નલ ઇનફાઇનાઇટ. આદિ અને અનંત, ઇટર્નલ ઇનફાઇનાઇટ ગોડ. એટલે આ સર્વોપરી ઈશ્વરની સર્વોપરીપણાની આ લાક્ષણિકતા છે. અને નહેમ્યા 9 અને 5 આમ કે આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આપણો દેવ યહોવા જે અનાદિ અને અનંત છે તેની સ્તુતિ હો. અનાદિ અને અનંત, આદિ અને અંત, આ બેનો અર્થ હું આશા રાખું છું કે તમને સમજણ પડી હશે. અને ના પડી હોય તો ફરીથી આ મારું રેકોર્ડિંગ સાંભળજો. આ બહુ ગજબની વસ્તુ છે. એક બાજુ ઈશ્વર એવું કહે છે કે હું જ આદિ છું ને હું અંત છું, અને એક બાજુ ઈશ્વર કહે છે કે હું અનાદિ છું અને હું અનંત છું. આદિની પહેલાંનો અનાદિ, અંત પછીનો અનંત, આ બે બાબત સમજો. એટલે આદિની અંદર, અનાદિની અંદર આદિ છે, અનંતની અંદર અંત છે, અને ઈશ્વર કહે છે એ બંને હું છું. દેટ ઇઝ સનાતન. ઓકે. એટલે ઇટર્નલ ઇન્ફાઇનાઇટ એક્ઝિસ્ટન્સ ઇઝ અ સાઇન ઓફ સોવર્નિટી ઓફ ધ ગોડ. જે શું કહેવાય, અનાદિ અને અનંત એક્ઝિસ્ટન્સ કહેવાય ને, એક્ઝિસ્ટન્સ એટલે શું કહેવાય ને, એ છે એનું અસ્તિત્વ. અનાદિ અને અનંત અસ્તિત્વ એ ઈશ્વરના સર્વોપરીપણાની લાક્ષણિકતા છે, ખરા અને સાચા ઈશ્વરના. સો કોલ્ડ દેવી દેવતાઓ આમાં બેસે છે કે નહીં એ ચેક કરવાની બાબત રહી. બરાબર? ઓકે. આ થઈ પહેલી બાબત, કે જે પહેલી બાબત છે એ ઈશ્વરના સર્વોપરીપણાની પહેલી બાબત છે કે એ સનાતન છે. બીજી બાબત, અવિનાશી, ઇમોર્ટલ, અવિનાશી. જેમ હમણાં આપણે સાચા, ખરા અને સર્વોચ્ચ ઈશ્વરની પ્રથમ બાબત જોઈ કે સનાતન છે, એ પ્રમાણે જે બીજી બાબત છે એ સાચા અને ખરા ઈશ્વરની જે બીજી બાબત છે એ
પહેલા તિમોથીને 1:17 આપણે જોયું, એમાં કહે છે કે અવિનાશી, બીજો શબ્દ છે અવિનાશી. અવિનાશી એટલે જેનો નાશ ના થઈ શકે તેવો, જેને મરણ કદી પણ તેને ભરખી ના જઈ શકે. આ સર્વોચ્ચ ઈશ્વરનું બીજી લાક્ષણિકતા છે. જે સદાકાળ જીવંત છે તે અવિનાશી દેવ, એ સાચા અને ખરા ઈશ્વરનું સર્વોપરીપણાની એ લક્ષણ છે. એટલે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ અને સમસ્ત સૃષ્ટિનું સર્જન થયું, આ પૃથ્વીની જ્યારે બની અને આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી લઈને અત્યાર સુધી કેટલાય હજારો કહેવાતા સો કોલ્ડ અવતારો આવ્યા અને તેમનું જીવન પૂરું કરીને મૃત્યુ પામ્યા, બરાબર. અને મરી ગયા પછી ફરી કદી પણ જીવતા થયા નહીં ને થઈ શક્યા નહીં. એમને મરણ ભરખી ગયું. એમને મૃત્યુ પછી તેમનું અસ્તિત્વ સદાને માટે સમાપ્ત થઈ ગયું, નાશ પામ્યું. અને તેથી તેઓ કદી પણ અવિનાશી કહેવાય નહીં, ઇમોર્ટલ કહેવાય નહીં. જો વાર્તાઓમાં આપણે નથી માનતા, બરાબર, આપણે સચોટ બાબતો ઇતિહાસના પુરાવાની સાથે એની શું કહેવાય ઠોસ એના પુરાવાની સાથે વાત હોય તો બરાબર છે. ઓકે, એટલે અવિનાશી અને અમરપણું એ ફક્ત સર્વોચ્ચ ઈશ્વર જે છે એને જ હોઈ શકે. અવિનાશી ને અમરપણું એ સાચા અને જીવતા ઈશ્વરની સર્વોપરીપણાની એ નિશાની છે. ઇમોર્ટાલિટી ઇઝ અ સાઇન ઓફ સોવર્નિટી ઓફ ધ ગોડ. એટલે ડેથ જે મરણ છે, ડેથ નોટ ડિસ્ટ્રોય ધ સોવર્નિટી ઓફ ગોડ. કઈ સોવર્નિટી? અવિનાશીપણું. મરણ જે છે એને મારી શકતું નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વેચ્છાએ આખા જગતના સર્વ લોકોના પાપોની માફીને માટે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપ્યું અને મરણ પામ્યા અને દટાયા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ચોઈસ હતી. એ આપણે આગલી મારી સિરીઝમાં બધે આપણે જોઈ ગયા છે ડિટેલની અંદર. અને એ મરણ પામ્યા, પોતાની સ્વેચ્છાએ પાપોને, જગતના પાપોને માટે દટાયા અને પછી ત્રીજે દિવસે મરણને મારીને એ ફરીથી જીવતા થયા અને પછી નિયત સમયે સ્વર્ગમાં ચડી ગયા. અને આજે પણ તે જીવંત છે અને એના નિયત સમયે ટૂંક સમયમાં એ આપણને એના લોકને, એની મંડળીને, જેણે એનો સ્વીકાર કર્યો છે એને લેવા આવનાર છે. આ કોઈ કપોળકલ્પિત વાર્તા નથી, આ કોઈ દંતકથા નથી, પણ આ ઇતિહાસમાં આની સાબિતીઓ બોલે છે. આ જે બધી બાબતો મેં તમને જે કીધી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, જગતના પાપોને માટે વધસ્તંભ પર ચડાયા, કબરમાં દટાઈ ગયા અને ત્રીજે દિવસે મરણને મારીને ઊભા થઈ ગયા. અવિનાશી, ઇમોર્ટલ, એ ઇતિહાસમાં એની સાક્ષી છે. બાઇબલમાં લખેલું છે એવું નહીં, પણ ઇતિહાસમાં પણ એની સાક્ષી બોલે છે. અને એટલા માટે હિબ્રુ 2:14 અને 15 એ આ પ્રમાણે કહે છે. હિબ્રુ 2:14 અને 15 એ આ પ્રમાણે કહે છે, તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ, એટલે ઈસુ ખ્રિસ્ત પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો. શામાં ભાગીદાર થયો? માંસ અને લોહીનો પોતે બનીને આવ્યો. બરાબર. કેમ થયો? કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે કે શૈતાનનો નાશ કરે. આ એક પ્લાનિંગ છે આખું. કોઈ વાર્તા દંતકથાઓ નથી. આ પ્લાનિંગ છે આખું, એક મેનેજમેન્ટ છે આખું, કે મારે આ પ્રમાણે કરવાનું છે ને આ પ્રમાણે કરવાનું છે, આ પ્રમાણે કરવાનું છે. બાપની ઈચ્છા આવી છે એટલે મારે આ પ્રમાણે આ સમયે જવાનું છે ને આવું કરવાનું છે. શું કહે છે? મરણ પર સત્તા ધરાવનાર શૈતાનની. કેમ શૈતાન મરણ પર સત્તા ધરાવતો હતો? કારણ કે જ્યારે આદમને હવાને, આપણે બધું ડિટેલમાં પહેલે જોઈ ગયા છે એટલે હું તમને બહુ ડિટેલમાં નથી કહેવાનો, પણ આદમને હવાએ જ્યારે પાપ કર્યું, દેવની આજ્ઞા તોડી, ત્યારે એમણે કોણ માન્યું? એમણે શૈતાનનું માન્યું. અને બાઇબલ એવું કહે છે કે તમે જેની આજ્ઞા માનો છો એના તમે દાસ છો. અને પાપનો મુસારો મરણ છે. એટલે પાપ કર્યું ને મરણ આવ્યું. મરણ કોના લીધે આવ્યું? શૈતાનની આજ્ઞા, શૈતાનનું માનવાથી મરણ આવ્યું. એટલે મરણ પર એની સત્તા છે. મરણ એના લીધે આવેલું છે. બરાબર. એટલા માટે આખા જગતમાં કહે છે, બાઇબલ શું કહે છે? કેમ? જેમ કે એક માણસથી જગતમાં મરણ પેઠું અને સગડાએ મરણે સગડામાં પ્રવેશ કર્યો, એ જ પ્રમાણે એક માણસથી દરેકમાં જીવન પણ પ્રવેશ કરશે. બધાને અનંત જીવન મળશે. બરાબર. એ આ સિસ્ટમ છે. એટલે કહે છે કે
છોકરા તો રક્ત અને માંસના છે, એટલે આપણે જગતના લોકો. અને કહે છે કે એટલા માટે જે પાપ પર સત્તા ધરાવે છે એ શૈતાન શું કહે છે, એ શૈતાનનો નાશ કરે. એટલા માટે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો. અને 15મી કલમ કહે છે, અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. મરણની બીક બધાને લાગે, પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાળક છે ને, જે એના આત્મામાં જીવાયેલો છે એને મરણની બીક નહીં લાગે. પાઉલ શું કહે છે, જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે, એને મરણની બીક નહીં લાગે. એટલે કહે છે કે એને મુક્ત કરવા માટે આવ્યો. એટલે ઈસુ ખ્રિસ્ત આવ્યો ને આ પૃથ્વી પર, એ એમનું પ્લાનિંગ હતું. એ ઈસુ ખ્રિસ્ત દેવ હોવા છતાં પણ એમણે દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ આપણે માટે માંસ અને લોહીના બનેલા છે, એમ એ પણ પોતે માંસ અને લોહીના બનેલા બનીને માણસના આકારમાં પ્રગટ થઈ અને મરણને, હા વધસ્તંભના મરણને એમણે પસંદ કર્યું. કેમ? કારણ કે તે મરણ અને તેના પર સત્તા ધરાવનાર શૈતાનનો તે નાશ કરી શકે. ઈસુનું મરણ એ એમની પોતાની પસંદગી હતી. એમને કોઈએ મારી નાખી શકે એવી કોઈની તાકાત નથી. એ એમની પોતાની પસંદગી હતી. અને એટલા માટે બીજો તિમોથી 1:10 આ પ્રમાણે કહે છે, બીજો તિમોથી 1:10, તેણે એટલે ઈસુએ તેણે મરણને નાબૂદ કર્યું. જો આ શું આવ્યું? અવિનાશીપણું, આ ઇમોર્ટાલિટી આવી. અને ઇમોર્ટાલિટી કોની પાસે હોય? સર્વોચ્ચ ઈશ્વર પાસે, અ સોવરિન ગોડ. અને શું કહે છે? તેણે એટલે ઈસુએ મરણને નાબૂદ કર્યું અને સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું. અમરપણું હમણાં આપણે જોયું કે અમરપણું એટલે શું? અનંતકાળ, અનાદિ અને અનંત, ઇનફાઇનાઇટ, ઇટર્નલ અને ઇનફાઇનાઇટ. હું હતો વિધાઉટ એની રીઝન, હું હતો અને હું રહેવાનો છું સદાકાળ સુધી. બરાબર? હી કેન્સલ ધ ડેથ. એણે મરણને મારી નાખ્યું અને મરણને રદ કર્યું. હી ડિસ્ટ્રોયડ ધ ડિસ્ટ્રોયર. મરણ એ તો વિનાશક કહેવાય, એ તો શત્રુ છે, માણસનો શત્રુ, છેલ્લો શત્રુ. શું કે બાઇબલમાં લખેલું છે, 2 કોરિન્થીના કદાચ 5મા અધ્યાય, આઈ એમ નોટ રિમેમ્બરિંગ ઇટ, પણ એ કહે છે કે છેલ્લો શત્રુ જે મરણ છે એને પણ એ મારશે. બરાબર? એટલે 1 કોરિન્થી 15મો અધ્યાય 54 અને 55મી કલમની અંદર આ પ્રમાણે લખે છે, બહુ સરસ. એમાં એના ભાગમાં શું કહે છે? મરણ જયમાં ગર્ક થઈ ગયું છે. અને અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? આ કોણે કર્યું? આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું. જે ખરો, સાચો અને સર્વોચ્ચ ઈશ્વર છે, તેને મરણ કદી મારી શકતું નથી. એ મરણને મારે છે. એ મરણની ઉપર છે. મરણ એની ઉપર ચડી શકતું નથી. મરણ એને દબાઈ શકતું નથી. એ મરણને દબાઈ શકે છે. કારણ કે શૈતાનનો નાશ કરવાના માટે એ દેવનો પુત્ર આવ્યો. સાચા, ખરા અને સર્વોચ્ચ ઈશ્વરની સર્વોપરિપણાના આપણે 2 ગુણ જોયા. એક તો ઇટર્નલ, એ સનાતન છે, એ શું કહેવાય, એનું કોઈ કોઝ નથી. અને બીજું એ ઇમોર્ટલ છે, એટલે કે એ ઇટર્નલ ગોડ છે, અનાદિ ઈશ્વર છે. અને બીજું કે હી ઇઝ ઇનફાઇનાઇટ, એ અનંત ઈશ્વર છે. એટલે હી ઇઝ ઇટર્નલ ઇનફાઇનાઇટ ગોડ. અને એટલા માટે પ્રકટીકરણ 1:17 અને 18મી કલમમાં આ બંને બાબતો લખવામાં આવી છે. પ્રકટીકરણ 1:17 અને 18માં કહે છે, જ્યારે મેં તેને જોયો, એટલે કે યોહાન કહે છે, યોહાન મરણમાંથી જીવિત થયેલા ઈસુને વિશે કહે છે. આ શું કહે છે? જ્યારે મેં તેને જોયો, એટલે યોહાને ઈસુને જોયો. જ્યારે મેં તેને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ, એટલે ઈસુએ એનો જમણો હાથ યોહાન પર મૂકીને કહ્યું કે બીમાં પ્રથમ તથા છેલ્લો હું છું. અને 16મી કલમ, 18મી કલમ, અને હું જીવંત છું. જો હું કે જે જીવંત છું, હું મુઓ હતો અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાડેસની કૂચીઓ મારી. કહે છે હું મરી ગયો હતો પણ હું જીવતો છું, અને જીવતો થઈને પાછો મરવાનો નથી. હવે હું અવિનાશી છું. આપણે હમણાં જોયું 1 તિમોથી, બરાબર, 6ઠ્ઠો અધ્યાય. હવે હું અવિનાશી છું કે છે એનો બીજો લાક્ષણિકતા. હવે હું સદા સર્વકાળ જીવતો છું. અને હવે કે છે મરણ અને હાડેસની કૂચીઓ મારી પાસે છે. પહેલે કોની પાસે હતી? શૈતાનની પાસે. શૈતાનની પાસે મરણની સત્તા, પણ કે છે મેં એને હરાયો છે. અને કહે છે કે પ્રથમ અને છેલ્લો હું છું. અને હવે 18મી કલમમાં કહે છે
કે હું સદાકાળ જીવતો છું, અવિનાશી છું. એટલું જ નહીં, અને એ કહે છે કે હાડેસ ને મરણની કૃતિઓ મારી પાસે છે. હમણાં આપણે જોયું કે મરણની સત્તા એ શૈતાન પાસે હતી, અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત રક્ત અને માંસમાં એટલે કે માણસના રૂપમાં આવીને મરણને, વધસ્તંભના મરણને પસંદ કરીને, એટલે કે વધસ્તંભ પર આપણા એટલે કે આખા જગતના પાપોની માફીને માટે એ મરણ પામીને અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામીને મરણ પર સત્તા ધરાવનાર શૈતાનને હરાવીને સદાને માટે તેણે મરણને રદ કરી દીધું. અવિનાશી દેવ, ઇટર્નલ ઇનફાઇનાઇટ ગોડ. અને તેથી હવે મરણ તથા હાડેસની કૂચીઓ કોની પાસે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. એન્ડ દેટ ઇઝ ધ સોવર્નિટી ઓફ ગોડ. દેટ ઇઝ ધ સોવર્નિટી ઓફ ગોડ. એ ઈશ્વરનું સર્વોપરીપણું છે. જેની પાસે મરણની સત્તા હોય એ જ સર્વોચ્ચ ઈશ્વર કહેવાય. જે મરણ જેને આધીન હોય, જે મરણને આધીન હોય ને સર્વોચ્ચ ઈશ્વર ના કહેવાય. મરણ જેને આધીન હોય એ સર્વોચ્ચ ઈશ્વર કહેવાય. એ તેને કદી પણ મરણ મારી શકે નહીં, કારણ કે મરણ અને હાદેસ એ એને આધીન છે. અને એ જ કારણ છે કે અત્યાર સુધી જેટલા પણ સો કોલ્ડ દૈવી અવતારો આ પૃથ્વી ઉપર આવ્યા અને મૃત્યુ પામ્યા પછી કદી પણ ફરી સજીવન થઈ શક્યા નહીં. કેમ? કારણ કે તેઓ મરણને હરાવી શક્યા નહીં. મરણ એમની ઉપર રાજ કરે છે, એ મરણ પર રાજ કરતા નથી. મરણ પર રાજ કરનાર તો ઓનલી વન એન્ડ ઓનલી જીસસ ક્રાઇસ્ટ. એમણે કીધું કે હું જીવતો થયો છું, અને જીવતો થયો છું એટલું જ નહીં, જો સદાકાળ હું જીવતો છું. ફોર ઇટર્નલ ઇનફાઇનાઇટ હું જીવતો છું. અને એટલા માટે જે સો કોલ્ડ આવ્યા એ મરણને હરાવી શક્યા નહીં. કેમ તેઓ મરણને હરાવી શક્યા નહીં? કારણ કે મરણ પર તેમની સત્તા નથી. મરણ પર તેમની સત્તા નથી. અને મરણ પર જેમની સત્તા ના હોય એ સર્વોચ્ચ ઈશ્વર ના કહેવાય, એ સર્વોપરી ઈશ્વર ના કહેવાય. કેમ કે મરણ પર સત્તા તો ફક્ત સર્વોચ્ચ ઈશ્વરની જ હોય, અને એ સર્વોચ્ચ ઈશ્વરનું સર્વોપરીપણું છે. કયું? અવિનાશી. અવિનાશી, જે હમણાં આપણે જોયું, ઈશ્વરનો સર્વોપરી ઈશ્વરનો બીજો દેવ. અને એટલા માટે દરેક કહેવાતા સો કોલ્ડ દેવી દેવતાઓ અને પ્રભુઓ એ સનાતન અને અવિનાશી નથી. તો અત્યાર સુધી આપણે જે અભ્યાસ કરી રહ્યા હતા એ સર્વોપરી ઈશ્વરની કેટલીક લાક્ષણિકતાઓ, જે પૈકી 4 લાક્ષણિકતાઓ પહેલા તિમોથી 1 અને 17 આપેલી છે. એમાં 2 આપણે જોઈ. કઈ? પહેલી તો કહે છે કે સનાતન, એનું ઈશ્વર સનાતન છે. બીજું ઈશ્વર અવિનાશી છે. હવે જે ત્રીજું છે એ અદ્રશ્ય, અને ચોથી બાબત એકાકી ઈશ્વર, એકાકી દેવ. હવે આપણે ત્રીજી બાબત જોવા માંગીએ છીએ કે ઈશ્વર એ અદ્રશ્ય છે. ગોડ ઇઝ ઇનવિઝિબલ. આપણે જોયું કે પહેલો તિમોથી 1:17 અંદર એવું લખ્યું છે કે ઈશ્વર અદ્રશ્ય છે. હી ઇઝ ઇનવિઝિબલ, જેને જોઈ શકાય નહીં તેવો, જેને જોઈ શકાય નહીં તેવો. અને યોહાન 1 અને 18 અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. યોહાન 1 અને 18 સ્પષ્ટપણે લખ્યું છે. શું કહે છે? કે દેવને કોઈ માણસે કદી દીઠો નથી. ઈશ્વર અદ્રશ્ય છે. હી ઇઝ ઇનવિઝિબલ. દેવને કોઈ માણસે કદી દીઠો નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા, અને એ સમયમાં એમના શિષ્યો અને બીજા બધા લોકો જે એમને મળતા હતા એ ઈસુ ખ્રિસ્તના સંપર્કમાં હતા, અને એમણે ઈસુ ખ્રિસ્તને જોયા પણ છે. એ લોકોએ એમને અડક્યા પણ હશે અને એમની સાથે સંપર્કમાં હતા. પરંતુ ફિલિપી 2 અને 6 ઈસુ ખ્રિસ્ત માટે સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, જેમણે આપણે જોઈ ગયા કે પોતે દેવના રૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખવાને તેણે ઈચ્છ્યું નહીં, પણ તેણે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને વધસ્તંભનું મરણ સહન કર્યું. ગોડ ઇઝ ઇનવિઝિબલ, એ અદ્રશ્ય છે. પણ અહીંયા આ પ્રભુ છે ને એ માણસના આકારમાં પોતે પ્રગટ થયો છે. આ પ્રભુ માણસ બનીને આવ્યો છે. એ લિટરલ ગોડ બનીને નથી આવ્યો. અને એટલા માટે આપણે એને જોઈ શકીએ છીએ. એ લોકો જોઈ શકતા હતા, એ લોકો સ્પર્શી શકતા હતા. એ ઈશ્વર હતા પણ એ માણસના સ્વરૂપમાં આવ્યા હતા. અને એટલા પણ હકીકતમાં જે એમની ગોડલીનેસ છે એ ઇનવિઝિબલ છે. આપણે આગળ આપણે જોવાના છે બધી બાબતો ડિટેલમાં. એનો અર્થ એવો થયો કે દેવે પોતાને માણસના રૂપમાં ઢાળ્યો. અને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનું માનવીય સ્વરૂપ હતું. રક્ત અને માંસના બનેલા શરીરમાં તેણે માનવ અવતાર એમણે લીધો હતો. અને એટલે કોલોસી 1:15 અંદર બહુ સુંદર વાત લખી છે. કોલોસી 1 અને 15 સ્પષ્ટ દીવા જેવી ચોખ્ખી વાત. એમાં શું કહે છે? એમાં લખ્યું છે કેમ કે તે અદ્રશ્ય દેવની પ્રતિમા છે. અદ્રશ્ય દેવની પ્રતિમા, અદ્રશ્ય દેવનું માનવીય સ્વરૂપ
એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. એટલે અહીં સ્પષ્ટપણે અદ્રશ્ય દેવ એ શબ્દ વાપરવામાં આવ્યો છે, કેમ કે દેવ સર્વોચ્ચ ઈશ્વર છે એ અદ્રશ્ય છે. હવે સવાલ એમ થાય આપણને કે કેમ દેવ અદ્રશ્ય છે? કારણ કે બાઇબલ ચોક્કસપણે આપણને કહે છે કે દેવ કોણ છે? અદ્રશ્ય છે, પણ દેવ કોણ છે? દેવ આત્મા છે. હી ઇઝ અ સ્પિરિટ. ગોડ ઇઝ અ સ્પિરિટ. ઈશ્વર આત્મા છે. અને તેથી યોહાન 4 અને 24 અંદર બહુ ચોખ્ખી બાબત લખવામાં આવી છે. યોહાન 4 અને 24 આ પ્રમાણે કહે છે કે દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. શા માટે આત્માથી અને સત્યતાથી ભજન કરવું જોઈએ? કારણ કે દેવ આત્મા છે. દેવ આત્મા છે ને એટલા માટે આપણે આત્માથી અને સત્યતાથી ભજન કરવું જોઈએ. અને એનો વધારે પ્રકાશ પાડે છે 23મી કલમ. 23મી કલમમાં શું કહે છે? બહુ સ્પષ્ટપણે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા, જો સાંભળજો, એક શબ્દ સાંભળજો, નોર્મલ જેમ આપણે વાંચી જઈએ ને કે એ વેળા આવી છે ને હાલ આવી છે ખરા ભજનારા દેવ, એવી રીતે નહીં. એક શબ્દ તમે સમજીને વાંચજો કે એવી વેળા આવી છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા, એટલે કે ટ્રુ વર્શિપર, ટ્રુ વર્શિપર, અહીંયા જ્યારે ખરા ભજનારા શબ્દ વાપર્યો છે ને ત્યારે એની બીજી બાજુ પરોક્ષ રીતે ખોટા ભજનારા બી છે. બરાબર? એટલે આ મગજમાં રાખજો, સાંભળજો. શું કહે છે? જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાને બાપ ઈચ્છે છે. કેવા ભજનારાને બાપ ઈચ્છે છે? કે જેઓ આત્માથી અને સત્યતાથી ભજન કરે એવા. કેમ એવાને? કારણ કે દેવ આત્મા છે. દેવ આત્મા છે અને એટલા માટે જે આત્માથી અને સત્યતાથી ભજન કરે એને ઈશ્વર ઈચ્છે છે. ધે આર ધ ટ્રુ વર્શિપર્સ, એવું લખવામાં આવ્યું છે એમની માટે. એનો અર્થ એ થયો કે ફોલ્સ વર્શિપર્સ પણ જે છે. જ્યારે ખરા ભજનારા એવું લખવામાં આવ્યું છે ત્યારે ખોટા ભજનારા પણ છે જ. તો આ ખરા ભજનારા શું કરશે? એ આત્માથી અને સત્યતાથી ભજન ભજશે. જો હું ઘણી બાબતો છે ને રિપીટ ઘણી વધારે કર્યા કરું એટલા માટે કે તમને સમજણ પડે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલા માટે. કારણ કે દેવ આત્મા છે અને તેથી જેઓ દેવને ખરા ભજનારા છે તેઓ પણ દેવને આત્માથી અને સત્યતાથી ભજશે. કારણ કે દેવ આત્મા છે અને આત્માને કોઈ સ્વરૂપ હોતું નથી, એને કોઈ શરીર હોતું નથી. એ અદ્રશ્ય છે. આત્મા અદ્રશ્ય છે અને દેવ આત્મા છે. એટલા માટે ગોડ અદ્રશ્ય છે. આ બાઇબલ સ્પષ્ટપણે કહે છે. એટલે તો હવે આત્માથી અને સત્યતાથી ભજવું એટલે શું? ખરા અર્થમાં જો તમારે આત્માથી અને સત્યતાથી ભજવું એ તમારે જો જાણવું હોય ને, સમજવું હોય ને, તો મારી વર્શિપ સિરીઝ મેં 4-5 મહિના પહેલાં કાઢી હતી. 8 એપિસોડ હતા અને એ યુટ્યુબ ચેનલ અને મારા FB પેજ ઉપર, બ્રધર ફ્રાન્સિસ મેકવાનના પેજ ઉપર એનો વર્શિપ સિરીઝનો 7મો અને 8મો પાર્ટ, એનું નામ છે હાઉ ટુ વર્શિપ ઇન સ્પિરિટ એન્ડ ઇન ધ ટ્રુથ. 7મો અને 8મો પાર્ટ, આ બે આત્માથી ને સત્યતાથી ભજવું એટલે શું અને આત્માથી અને સત્યતાથી કેવી રીતે ભજાય, એ આ બે બાબતો છે મારી વર્શિપ સિરીઝ પર. એ તમે ખાસ આ જોજો, 7મો અને 8મો પાર્ટ. એમાં તમને ખબર પડશે કે આત્માથી અને સત્યતાથી ભજવું એટલે શું. હું એ બધી ડિટેલ અત્યારે તમને કહેવા માંગતો નથી કારણ કે આપણું ફોકસ અત્યારે સોવર્નિટી ઓફ ગોડ, ધ સાયન્સ ઓફ સોવર્નિટી ઓફ ગોડ, અને એમાં આપણે સનાતનપણું જોયું, અવિનાશીપણું જોયું અને હવે અદ્રશ્ય બાબત પર આપણે જોઈ રહ્યા છે કે ઈશ્વર એ અદ્રશ્ય છે. એટલે આ બધી બાબતો બહુ જરૂરી છે સમજવાની, કારણ કે બાઇબલ સ્પષ્ટપણે જણાવે છે કે ખરા ભજનારા છે, ખરા ભજનારા છે, ધ ટ્રુ વર્શિપર્સ. તેઓ આત્માથી અને સત્યતાથી ભજે છે અને દેવ કોને ચાહે છે? આવા ખરા ભજનારાઓને, કે જે ટ્રુ વર્શિપર્સને, કે જે આત્માથી અને સત્યતાથી ભજે છે. એનો અર્થ કે ખોટા ભજનારા પણ છે આ જગતમાં છે કે જેની ભક્તિ દેવને માન્ય ના હોઈ શકે. બરાબર? તો ખોટા ભજનારા કોને કહેવાય? ખરા ભજનારા એ છે કે દેવ આત્માથી ને સત્યતાથી ભજે છે. તો ખોટા ભજનારા કોણ છે? તો બાઇબલ કહે છે કે દેવ આત્મા છે અને અદ્રશ્ય છે અને દેવને કદી કોઈ જોયો નથી. અને ખોટા ભજનારા એ છે કે આત્માને આકાર હોતો નથી, તેમ છતાં આ ખોટા ભજનારા એ પૃથ્વી પરના ઘણા બધા એવા લોકો જે પોતાના મનની કલ્પના પ્રમાણ મુજબ સ્વરૂપ અને આકાર ઘડી તેને ઢાળી અને તેની ભક્તિ કરે છે.
બાઇબલ ચોખ્ખું કહે છે કે દેવ આત્મા છે ને તે અદ્રશ્ય છે, એને જોઈ શકાતો નથી. પણ અહીંયા અને જેઓ તેને ભજે છે, ખરા ભજનારા, એ આત્માથી ને સત્યતાથી ભજવું જોઈએ. પણ ખોટા ભજનારા છે એ આકારો ઉત્પન્ન કરે છે, સ્વરૂપો ઉત્પન્ન કરે છે, અને જે શું કહેવાય અનંતકાલિક સર્વોપરી ઈશ્વર છે, જે સર્જનહાર છે, એને ભજવાનું પડતું મૂકી અને જે સર્જન છે એના આકારની બધી મૂર્તિઓ અને સાધનો બનાવી અને એને ભજે છે. એટલે એકોર્ડિંગ ટુ બાઇબલ ધેટ ઇઝ યુઝલેસ. બાઇબલ કહે છે એનો કોઈ મતલબ નથી. આપણા કેટલાક ખ્રિસ્તી પંથોની અંદર પણ એમના ઘરોમાં, દેવળોમાં, દવાખાનાઓમાં, સ્કૂલોમાં વગેરે જગ્યાઓએ મૂર્તિઓ રાખવામાં આવે છે અને એની આગળ નમવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. ખ્રિસ્તી પંથોમાં, આપણામાં જ કેટલાક ખ્રિસ્તી પંથોમાં. અને એવો એક્સક્યુઝ કરવામાં આવે છે, એ લોકો એક્સક્યુઝ કાઢે છે. શું કાઢે છે? કે અમે તો સિમ્બોલ કે નિશાની રૂપે રાખીએ છીએ, અમે તો ભજીએ છીએ પેલા અલ્ટિમેટ ગોડને, પણ આને સિમ્બોલ કે નિશાની રૂપે રાખી અને અમે ભજીએ છીએ, અમે એની પૂજા કરતા નથી. નો, ધેટ ઇઝ રોંગ. તમે અલ્ટિમેટ ગોડને ભજો છો તો તમે તમારી કલ્પનાને કેમ એને નિશાની કે સિમ્બોલ તરીકે રાખો છો? યુ ડોન્ટ નો ગોડ કેવો છે, એનો આકાર કેવો છે, યુ ડોન્ટ નો. તમે એના એટ્રીબ્યુટ્સને ભજો ને, એના મહાત્મ્યને ભજો, એના સામર્થ્યને ભજો, એની ગ્લોરીને ભજો, એના સર્વોપરીપણાને તમે ભજો. એને આકારમાં ઢાળીને ભજવામાં કેમ તમે એટલા નમાલા થઈ ગયા છો? તમે એટલા નિર્ભર થઈ ગયા છો કે તમને આકારની જરૂર પડે? આકારની શા માટે જરૂર પડે? આત્માથી ને સત્યતાથી ભજો તો આકારની જરૂર નહીં પડે. જ્યારે આત્માથી ને સત્યતાથી નથી ભજતા ને એટલે આકારો બનાવવા દોડીએ છીએ આપણે. અને ખોટા ભજનારા છે. ખરા ભજનારા તો આત્માથી ને સત્યતાથી ભજે છે. અને એટલે ઘણીવાર આપણે આપણા ઘરોની અંદર પણ આપણે ખ્રિસ્તી વિશ્વાસીઓ આપણા ઘરોમાં ઈસુ ખ્રિસ્તના ફોટા રાખીએ છીએ અને આપણે ઘણા લોકો એ ફોટાની આગળ માથું નમાઈ અને સવારે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ આપણે એની આગળ. ઘણા લોકો આવું કરે છે. પોતાના કબાટોની ઉપર, ફ્રીજની ઉપર એના ઈસુ ખ્રિસ્તના, આ સો કોલ્ડ કહેવાતો ઈસુ ખ્રિસ્ત, એના ફોટા ચોંટાડતા હોય છે અને પર્સમાં ફોટા રાખતા હોય છે. નોકરીઓ, ઓફિસના સ્થળે એના ફોટા રાખતા હોય છે. શું આ બધી જગ્યાએ જે ફોટો તમે ઈસુ ખ્રિસ્તનો તમે મૂક્યો છે તમારા ઘરોની અંદર, એ મરિયમની કોખે જન્મેલા ઈસુનો ફોટો છે? એ મરિયમની કોખે જન્મેલા ઈસુનો ફોટો છે? નો, એ તો કોઈ એક્ટર છે, કોઈ મોડેલ છે, કોઈ માણસનો એને ઈસુનો વેશ ધારણ કરાવી એના જેવો કલ્પના કરીને પછી એને ઈસુ તરીકે મૂક્યો છે. અરે તમને ખબર બી નથી કે એક્ટર અને માણસનું જીવન કેવું છે. એ વ્યભિચારી છે, એ ખૂની છે, એ કેરેક્ટરલેસ માણસ છે, અને એ તો અહીં એક્ટિંગ કરીને એ ફોટો પડાયો છે ત્યાં આગળ, અને તમે એની આગળ પૂજા અને અર્ચના કરી રહ્યા છો, પ્રાર્થના કરી રહ્યા છો. શેમ ઓન અસ! આપણા મંદિરોની અંદર આગળ આ ફોટા મૂકવામાં આવે છે, આપણા ઘરોની અંદર આ ફોટા મૂકવામાં આવે છે. બાઇબલ સ્પષ્ટપણે નાખે છે ઈસુનો ફોટા જેવું આ જગતમાં કશું નથી. તમારા ઘરોમાં અને મંદિરોમાં અને દેવળોની અંદર જો ઈસુના ફોટા હોય તો કાઢી નાખજો. મૂર્તિ પૂજા કરો છો તમે. દેટ ઇઝ મૂર્તિ પૂજા. એ માણસ વ્યભિચારી હોય, એ માણસ ખૂની હોય, કોણ જોવા ગયું છે? અને એની આગળ તમે ઈસુ છે કરીને નમો છો. જીવતા દેવને ભજવાનો બાજુ પર મૂકી અને પેલા માણસને દાઢી પર પહેરાવી લાંબા વાળ કર્યા એટલે તમે હપકાઈ ગયા, તમે એનાથી અંજાઈ ગયા, એની આગળ હાથ જોડો છો. આત્માથી ને સત્યતાથી ભજો એટલે તમને ફોટાઓની જરૂર નહીં પડે. ફોટાની જરૂર એટલા માટે પડે છે કે તમે આત્માથી ને સત્યતાથી તમે ભજતા નથી. શૈતાને બહુ ચાલાકીથી તમારા અને મારા ઘરોમાં આ જુઠ્ઠા ખ્રિસ્તને ગાળી દીધો છે. એ જુઠ્ઠો ખ્રિસ્ત છે, એ જુઠ્ઠો ખ્રિસ્ત છે, સાચો ખ્રિસ્ત નથી. આપણા દેવળોની અંદર જો આવી બધી વસ્તુઓ મૂકવામાં આવે છે ઘણી બધી જગ્યાએ, દેટ ઇઝ ડિમોનિક, દેટ ઇઝ ડેવિલિશ. ઘરમાં ઈસુ ખ્રિસ્તના ફોટા જેવું કશું રાખવાની જરૂર નથી. એ ઈસુ ખ્રિસ્ત નથી, એ મરિયમની કોખે જન્મેલો ઈસુ ખ્રિસ્ત છે. નો, કોઈ દેવને કદી જોયો નથી અને જોઈ શકવાનો નથી. બાઇબલ સ્પષ્ટપણે કહે છે. તમારે શાની મૂર્તિઓની જરૂર છે? શાના ફોટાઓની જરૂર છે? આંખ બંધ કરો ને આત્માથી દેવને બૂમ પાડો. દેવ આત્મા છે ને, આત્માથી તમને જવાબ આપશે. પવિત્ર આત્મા તમને જવાબ આપશે. અવાજ છે નિશાસાથી તમારી સાથે વાત કરશે. તમે નહીં બોલી શકો તો તમારી પ્રાર્થના પવિત્ર આત્મા લઈ જશે જ્યારે તમે આત્માથી બોલશો તો. પણ મૂર્તિની આગળ નમશો તો કશું નહીં થાય, કશું નહીં થાય. ફોટાની આગળ નમશો તો કશું નહીં થાય. ફેક બધું, ઓલ ઇન વેન, પાણીની અંદર. કાઢો મારી આગળ પુનર્નિયમનું પુસ્તકનો 4થો અધ્યાય. પુનર્નિયમ 4થો અધ્યાય અને 12મી કલમ પછી અને 15મી થી 16મી કલમ, પાન નંબર 163. પુનર્નિયમ 4થો અધ્યાય અને 12મી કલમમાં કહે છે, અને યહોવા ભડકાની મધ્યથી તમારી સાથે બોલ્યો
તમે શબ્દોનો ઉચ્ચાર સાંભળ્યો ખરો, પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહીં. તમે ફક્ત સાદ સાંભળ્યો. યહોવા બોલ્યો ત્યારે કોઈ મૂર્તિ, કોઈ આકૃતિ, કોઈ આકાર, કોઈ સ્વરૂપ, કશું ત્યાં આવ્યું નહોતું. તમે ખાલી એનો અવાજ સાંભળ્યો. હવે 15મી કલમ જુઓ. આગળ 13 ને 14 છે, પણ એને અત્યારે આપણે જરૂર નથી. એને 15મી કલમ, માટે પોતા વિશે ઘણી સંભાળ રાખો. આ પ્રભુ તમને કહે છે પોતા વિશે તમે બહુ સંભાળ રાખો. શું સંભાળ રાખવાની છે? તો કહે છે કેમ કે હોરેબમાં યહોવા ભડકા મધ્યથી તમારી સાથે બોલ્યો તે દિવસે તમે કોઈ પ્રકારનો આકાર જોયો નહીં. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આકાર જોયો જ નથી, તો શાના ફોટા રાખો છો? યહોવા ભડકા મધ્ય કહે છે બોલ્યો ત્યારે કહે છે તમે કોઈ પ્રકારનો આકાર જોયો નહીં. 16મી કલમ, રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો, એટલે કે નર કે નારીની પ્રતિમા. આ પ્રતિમા એટલે ખાલી મૂર્તિઓ નહીં, ફોટાઓ પણ આવી જાય, કલ્પનાઓ પણ આવી જાય મનની, બરાબર. અને પછી કહે છે કોતરેલી મૂર્તિઓ બનાવો, એટલે નર કે નારીની પ્રતિમા, અથવા પૃથ્વી પરના કોઈ પશુની પ્રતિમા, કે વાયુમાં ઉડનાર કોઈ પક્ષીની પ્રતિમા, કે જમીન પર પેટે ચાલનારા કોઈ પ્રાણીની પ્રતિમા, અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા તમે બનાવો. અને રખેને વ્યોમ ભણી તમારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ કે જેઓને યહોવા તારા દેવે આકાશ તળેના સર્વ લોકોને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય અને તેની પૂજા કરે. આપણે એવું નથી કરતા? જોશ જોવડાવો છો, તમે રાશિઓ જોવો છો, તમે એ તારા ચંદ્રની પૂજા છે. પ્રભુ ના કહે છે ખરા ભજનારાઓને કોઈની જરૂર નથી, અને ઈશ્વર સિવાય કોઈની જરૂર નથી. એ આત્માથી ને સત્યતાથી જ્યારે ભજે ને ત્યારે એને કોઈની જરૂર નથી. દેવ આત્મા છે, અને આત્માથી જે સત્યતાથી જે ભજે છે ને એને બીજા કોઈની જરૂર નથી. વાલાઓ યાદ રાખો કે બાઇબલ કહે છે કે દેવ આત્મા છે, અને આત્માને કોઈ આકાર નથી, અને તે અદ્રશ્ય છે. અને તેથી આપણે કોઈ પણ પ્રકારના આકાર, સ્વરૂપને દેવ માનીને અથવા તો એને સિમ્બોલ તરીકે કે નિશાની તરીકે એને આપણા ઘરોમાં કે દેવળોની અંદર કે બીજી કોઈ પણ જગતની કોઈ પણ જગ્યાએ આપણે તેને રાખીને સ્થાપના કરીને એની પ્રાર્થના કે એની ભક્તિ કે એની પૂજા કે એની આગળ નમવાની જરૂર નથી. સર્વોચ્ચ ઈશ્વર, સર્વોપરી ઈશ્વર એ અદ્રશ્ય ઈશ્વર છે. એ આત્મા છે, દેવ આત્મા છે. આ વસ્તુ તમારા મગજમાં ઠસાવી દેજો. અને આ દેવનો આત્મા જે ખરા ભજનારા છે ને એની સાથે 24 કલાક એની સાથે હોય છે. તમારે ક્યાંય કશે માથા ટેકવાની જરૂર નથી. તમારો દેવ તમારા હૃદયમાં છે. આપણું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, એમાં પ્રભુના આત્માનો વાસો રહે છે. એટલે સર્વોચ્ચ ઈશ્વર, સર્વોપરી ઈશ્વર એ અદ્રશ્ય છે. હી ઇઝ સોવરિન ગોડ, અને તે ઇનવિઝિબલ એ ગોડ છે. અને તેથી કોઈ આકાર કે કોઈ સ્વરૂપની આપણે ભક્તિ કરવાની જરૂર નથી. ઇનવિઝિબિલિટી અથવા તો શું કહેવાય, અદ્રશ્યપણું એ સર્વોચ્ચ ઈશ્વરનું એ ગુણ છે. અને એટલા માટે ફરીથી હવે આ કનેક્શનની અંદર આપણે યોહાન 4:23 ને 24 સમજીએ. એ શું કહે છે? પણ એવી વેળા આવી છે અને હાલ આવે છે અને આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે, અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આકારો, સ્વરૂપો બનાવીને એની ભક્તિ કરવાની જરૂર નથી. વાલાઓ, એવું ના કરશો મહેરબાની કરીને. તો જો એવું કરો છો તો તમે સાચા, જીવતા અને સર્વોપરી ઈશ્વરની ભક્તિ નથી કરતા, પરંતુ તમે તમારી કલ્પનાઓથી ઘડી કાઢેલા જુઠ્ઠા દેવી દેવતાઓને તમે ભજો છો. સોવરિન ગોડ ઇઝ ઇનવિઝિબલ. સર્વોપરી ઈશ્વર એ અદ્રશ્ય ઈશ્વર છે. અને સ્વરૂપો અને આકારોની ભક્તિ એ મૂર્તિ પૂજા છે. મૂર્તિ પૂજાને બાઇબલમાં પાપ ગણ્યું છે. માટે ખ્રિસ્તી વિશ્વાસ કરીએ આપણે પાપના ભાગીદાર ના થઈએ. આપણે એનાથી દૂર રહેવું છે. આપણે સર્વોપરીપણાની લાક્ષણિકતાઓ, સર્વોચ્ચ ઈશ્વરની સર્વોપરીપણાની લાક્ષણિકતાઓ આપણે શીખી રહ્યા છે. પહેલી બાબત સનાતનપણું, બીજી બાબત અવિનાશીપણું, ત્રીજી બાબત અદ્રશ્યપણું, અને હવે જે ચોથી બાબત છે એકાકી દેવ. હી ઇઝ ધ ઓનલી ગોડ. ચોથી બાબત, હી વન એન્ડ ઓનલી ગોડ, નન અધર ધેન હિમ. એના સિવાય બીજો કોઈ નહીં. સોવરિન ગોડ, સર્વોચ્ચ ઈશ્વરનો અથવા તો સર્વોપરી ઈશ્વર એ ફક્ત એક જ હોઈ શકે. બધા જ સર્વોપરી ઈશ્વર ના હોય. સો કોલ્ડ આ દુનિયાની અંદર કરોડો દેવી દેવતાઓ, એ આપણે એવું કહીએ કે ભાઈ એવરીવન ઇઝ સર્વોપરી. નો,
સર્વોપરી, સર્વોચ્ચ એટલે સર્વમાં ઉચ્ચ, સર્વોપરી એટલે સર્વ કરતા ઉપર, એ બધા ત્યાં આગળ માઇનોર થઈ જાય છે અને આ સુપ્રીમ થઈ જાય છે. એવો એક જ હોય, બધા જ સુપ્રીમ ના હોય. એ લોજિકલી દેટ ઇઝ રોંગ. સર્વોપરી સોવરીન, દેટ ઇઝ ઓનલી વન ગોડ, ધ હાઈએસ્ટ વન, ધ સુપ્રીમ ઓથોરિટી. અને તેથી એવો એક જ દેવ હોય. ઇટ્સ અ ઓરિજિનલ વન જે કહેવાય. લોજિકલી સર્વોચ્ચ કે સર્વોપરી સુપ્રીમ એક ગોડ એક જ હોઈ શકે. અને એટલા માટે 1 કોરિન્થી 8મો અધ્યાય અને 4 થી 5 કલમમાં આ પ્રમાણે લખ્યું છે. 1 કોરિન્થી 8મો અધ્યાય 4 થી 6 કલમ, એમાં આ પ્રમાણે લખ્યું છે, મૂર્તિઓના નૈવેદ્ય ખાવા વિશે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં કાંઈ જ નથી અને એક વિના બીજો કોઈ દેવ નથી. જો સ્પષ્ટપણે એક જ ઈશ્વરની વાત છે, એકાકી દેવની વાત છે કે એક વિના બીજો કોઈ દેવ નથી. 5મી કલમ, કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જો કે કહેવાતા દેવો છે અને એવા તો ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે. આ બાઇબલ કહે છે કે સો કોલ્ડ કહેવાતા, નોટ ઓરિજિનલ બટ કહેવાતા, સો કોલ્ડ. શું કહે છે? એવા તો ઘણાય છે કે છે, ઘણાય પ્રભુઓ છે. તો પણ 6ઠ્ઠી કલમ, તો પણ આપણો તો એક જ દેવ એટલે કે બાપ જેનાથી સર્વ છે અને આપણે તેને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત જેને આશ્રય સર્વ છે અને આપણે તેને આશ્રય છે. 4ઠી કલમમાં કહે છે કે એના વિના બીજો કોઈ દેવ નથી. એટલે ધેર ઇઝ ઓનલી વન, નન અધર દેન હિમ. એના સિવાય બીજો કોઈ જ નહીં. એક જ ખરો ઈશ્વર, સર્વોચ્ચ ઈશ્વર. 5મી કલમમાં કહે છે કે એવા તો કહેવાતા કરોડો દેવો અને પ્રભુઓ છે, પણ આપણો તો એક જ દેવ કહે છે, બાપ, અને એક જ પ્રભુ કહે છે. તમને ખબર છે 10 આજ્ઞાઓમાંની પહેલી આજ્ઞા કઈ? મૂસાને જે ઈશ્વરે 10 આજ્ઞા આપી એમાં પહેલી આજ્ઞા કઈ? પહેલી આજ્ઞા એક જ દેવને માનવો. નો, જુઠ્ઠી બાબત છે. બાઇબલમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે પહેલી આજ્ઞા એક જ દેવને માનવો. આ ખોટી બાબત છે. આ શૈતાનનું જૂઠાણું એને ફેલાયેલું છે. એને ભરમાયેલા છે, શૈતાને આપણને ભરમાવી દીધા છે. આ જગતમાં બીજા એવા ઘણા બધા ધર્મો છે કે જે લોકો એક જ દેવને માને છે. એવા ઘણા ધર્મો છે. એક જ દેવને માનવો એનો તો અર્થ એવો થયો કે તમારી પાસે યુ હેવ ચોઇસ. ઘણા બધા દેવો છે અને તમે એમાંથી એક ચૂઝ કરો ને એક જ દેવને માનો. એ વાક્યનો લિટરલ અર્થ એવો થાય છે, એક જ દેવને માનો. નો, બાઇબલ એવું નથી કહેતું કે એક જ દેવને માનો. આ બાઇબલમાંથી તમે મને કાઢીને બતાવો કે એક જ દેવને માનવો એવું લખેલું છે, મારી મૂછો બી મુંડાઈ કાઢીશ. નથી લખેલું એવું. એ શૈતાનનું જૂઠાણું છે. બાઇબલમાં સ્પષ્ટપણે બહુ સ્પેસિફિક બાબતો લખેલી છે. સ્પષ્ટપણે લખેલું છે. શું લખ્યું છે? જો, નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય 1 થી 6 કલમ કાઢો. નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય અને 1 થી 6 કલમની અંદર શું કહે છે? બહુ સ્પષ્ટ અને સુંદર બાબતો લખવામાં આવી છે. આ બધું સમજજો. આ બધી ડીપ બાબતો છે, આ બધી જરૂરી બાબતો છે. તમારા આત્માની લડાઈઓ જીતવી હોય ને તો આ બધી બાબતો શીખવી પડે તમારે. જો નિર્ગમન 20 અને પહેલી કલમથી શું કહે છે? અને દેવે આ સર્વ વચનો બોલતા કહ્યું કે મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર તારો દેવ યહોવા હું છું. યહોવાનું આપ્યું છે તમને, ગુલામીના દેશમાંથી કાઢી લાવનાર, આપણને મૃત્યુની, મરણની ગુલામીમાંથી, શૈતાનના મરણ પર અધિકાર ધરાવનાર, શૈતાનની સત્તામાંથી છોડાવનાર દેવ હું છું, એવું યહોવા કહે છે. અને પછી આગળ શું કહે છે? મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ના હોય. ધીસ ઇઝ વેરી સ્પેસિફિક. પહેલી આજ્ઞા એક જ દેવને માનવો નહીં, એ જુઠ્ઠી બાબત છે. તમે જ્યારે એમ બોલો કે પહેલી આજ્ઞા એક જ દેવને માનવો, એમાં બહુ નોર્મલ બાબત, તમે એને સિરિયસલી લો જ નહીં સાહેબ. પણ જ્યારે તમે એવું બોલો કે યહોવા સિવાય મારે કોઈ અન્ય દેવ ના હોય, એનું વજન કેટલું, એનો પાવર કેટલો, એ તમને પાપ કરતા રોકે. પહેલી આજ્ઞા શું છે? યહોવા સિવાય મારે કોઈ અન્ય દેવ ના હોય. આ પહેલી આજ્ઞા છે. નહીં કહીએ પહેલી આજ્ઞા એક જ દેવને માનો, એ શૈતાનનું જુઠ્ઠાણું છે. એક જ દેવને તો ઘણા બધા ધર્મો માને છે. વી ડોન્ટ બિલીવ ઇન વન ગોડ, વી બિલીવ ઇન ઓનલી યહોવા, ઓનલી ત્રિએક ઈશ્વર. યહોવા સિવાય મારે કોઈ અન્ય દેવ ના હોય. એકાકી દેવ, ઓનલી ગોડ. આ ઈશ્વરના સર્વોપરીપણાની આ નિશાની, ચોથી નિશાની છે. અને પછી શું કહે છે? મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ના હોય. અને પછી પેલી મૂર્તિવાળી બાબતો ફરી પાછી આવી. શું કહે છે? તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર, ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની. જો આ કલ્પના કરજો, ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિ તળેના પાણીમાંની કે
કોઈ પણ ચીજની પ્રતિમા તું ન કર અને તેઓની આગળ ન નમને, તેઓની સેવા ના કર. ફોટાઓ મૂકીને પ્રાર્થના કરવા બેસી ગયા છો ઘરમાં. પ્રભુ ના પાડે છે એક જ દેવને માનવો નહીં, યહોવા સિવાય મારે કોઈ અન્ય દેવ ના હોય. આ પહેલી આજ્ઞા છે. આને શીખો, આને રટણ કરો. સન્ડે સ્કૂલમાં આ શીખવાડો, પુલપીટો પરથી આ શીખવાડો. આપણને ગળથુતીનું શિક્ષણ જ નથી મળ્યું, ખોટું શિક્ષણ મળે છે. પુલપીટો પરથી ખોટું શિક્ષણ મળે છે, સન્ડે સ્કૂલમાં ખોટું શિક્ષણ મળે છે. બાઇબલમાં જુઓ શું લખ્યું છે, એક જ દેવમાં માનવો નથી લખ્યું. યહોવા સિવાય મારે કોઈ અન્ય દેવ ના હોય એવું લખવામાં આવ્યું છે. અને પછી આગળ શું કહે છે? અને પછી કહે છે, મારો દ્વેષ જે કરે છે તેની ત્રીજી ચોથી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર અને મારા પર જેઓ પ્રીતિ કરે છે અને મારી આજ્ઞાઓ પાડે છે તેઓની હજારો પેઢીઓ પર દયા દર્શાવનાર ઈશ્વર હું છું. સ્પષ્ટપણે તમે એક જ ઈશ્વર, સર્વોચ્ચ ઈશ્વર યહોવા પવિત્ર આત્માદેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમને જો તમે માનો છો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો બાપ એવું કહે છે કે તમારી હજારો પેઢીઓ પર દયા દર્શાવનાર ઈશ્વર હું છું. પણ જો તમે ફોટાઓને મૂર્તિ પૂજા કરવા બેસશો તો કહે છે કે તમારા પાપોની શિક્ષા ત્રીજી ચોથી પેઢી સુધી છોકરાઓ પર લાવનાર હું કહે છે ઈશ્વર છું. અને એટલા માટે જ્યારે એક જ દેવને માનવાની વાત છે ને, એકાકી દેવને માનવાની જ્યારે વાત છે, ત્યારે આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે જે ઈશ્વર છે, ખરો ઈશ્વર જે છે એ વન એન્ડ ઓનલી ગોડ છે. અને એટલા માટે હવે જ્યારે પણ પહેલી આજ્ઞા તમે બોલો ત્યારે ખાસ યાદ રાખો કે યહોવા સિવાય મારે કોઈ અન્ય દેવ ના હોય. હવે જો યશાયા 45 5 થી 7 પણ આ પ્રમાણે લખ્યું છે. યશાયા 45 અને 5 થી 7, હું જે યહોવા છું, હમણાં જે આપણે બાઇબલ વાંચીએ, હું જે યહોવા છું ને બીજો કોઈ નથી, મારા સિવાય કોઈ દેવ નથી. જો કે તે મને ઓળખ્યો નથી તો પણ હું તારી કમર બાંધીશ. આજે ઈશ્વરે તમારી કમર બાંધી છે. તમે આ વાત જો કદાચ તમે જાણતા હોય તો હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ના જાણતા હોય તો કે આજે મેં તારી કમર બાંધી છે. હવે કે છે એથી તેઓ જાણે કે ઉગમણેથી આથમણે સુધી મારા વિના બીજો કોઈ નથી. આ ઈશ્વર કહે છે હું જ યહોવા છું ને બીજો કોઈ નથી. પ્રકાશનો કરતા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિને કરનાર ને સંકટ લાવનાર હું યહોવા એ સર્વનો કરનાર છું. એટલે કે એકલો ઈશ્વર, એકાકી દેવ, ઓનલી વન એન્ડ ઓનલી ગોડ, સર્વોપરી કે સર્વોચ્ચ ઈશ્વરના સર્વોપરીપણાની આ એક લાક્ષણિકતા છે. 4 બાબતો આપણે જોઈ. પહેલી બાબત સનાતન ઈશ્વર, બીજી બાબત અવિનાશી દેવ, ત્રીજી બાબત અદ્રશ્ય ઈશ્વર, ચોથી બાબત એકાકી દેવ. હવે ગીતશાસ્ત્ર 90 અને 22માં પહેલી જે બાબત છે સનાતન ઈશ્વર, આપણે 5 મિનિટમાં આપણે સમરી જોઈ લઈએ. ગીતશાસ્ત્ર 90 અને 2માં સનાતન ઈશ્વરની વાત બહુ સુંદર લખી છે. શું કહે છે? ગીતશાસ્ત્ર 90 અને 2, પહેલી બાબત સનાતન ઈશ્વર. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા. તે પહેલા, એટલે કે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. બરાબર? આ સનાતનપણું, ઈશ્વર, સોવરિન ગોડનું સોવર્નિટી, સર્વોચ્ચ ઈશ્વરનું, સર્વોપરી ઈશ્વરની સર્વોપરીપણું, એની આ પહેલી બાબત છે. હવે બીજી જે 3 બાબતો છે એ એક જ કલમની અંદર 3 બાબતો આપી લે છે. 1 તિમોથી 6 અધ્યાય 15 ને 16, 1 તિમોથી 6 અધ્યાય 15 ને 16ની અંદર બહુ સુંદર બાબત લખવામાં આવી છે. એમાં કહે છે એકાકી દેવ, 15મી કલમ, જે ધન્ય તથા એકલો સ્વામી છે, જે ધન્ય તથા એકલો સ્વામી છે, જે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ છે, તે નિર્મિત સમયે પ્રગટ થવું દેખાશે. આ સનાતન ઈશ્વરની વાત કરવામાં આવી છે, આઈ મીન એકાકી ઈશ્વરની વાત કરવામાં આવી છે, ધ ઓનલી ગોડની, કે એકલો સ્વામી છે. હી ઇઝ ધ ઓનલી ગોડ, હી ઇઝ ધ માસ્ટર, એ રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ છે. અને તેને એકલાને, હવે જો 16મી કલમ શું કહે છે? તેને એકલાને અમરપણું છે અને પાસે ના જઈ શકાય એવા પ્રકાશમાં તે રહે છે. અહીંયા શું આવ્યું? અમરપણું, એટલે અવિનાશીપણું આવ્યું. આપણે ઈશ્વરનો ગુણ જોયો તો સનાતન, અવિનાશી, એટલે કે છે અવિનાશીપણું, એને એકલાને અમરપણું છે. અને પછી આગળ કહે છે જેને કોઈ માણસે જોયો નથી અને જોઈ શકતો પણ નથી. ગોડ ઇઝ ઇનવિઝિબલ, એ અદ્રશ્ય છે, એ ઈશ્વર એને જોઈ શકતો નથી. તેને સદાકાળ ગૌરવ અને સામર્થ્ય. આપણે
આત્માથી ને સત્યતાથી ભજવાનું છે, કારણ કે દેવ આત્મા છે, અને જે આત્માથી અને સત્યતાથી ભજે છે એને દેવ ચાહે છે. જે સર્વોચ્ચ ઈશ્વર છે એ સર્વોચ્ચ ઈશ્વર એ હી ઇઝ ઇટર્નલ ઇન્ફાઇનાઇટ ગોડ, એ સનાતન ઈશ્વર છે. જે સર્વોચ્ચ ઈશ્વર છે, સર્વોપરી ઈશ્વર છે, એ અમર ઈશ્વર છે, એ અવિનાશી ઈશ્વર છે. જે સર્વોચ્ચ અને સર્વોપરી ઈશ્વર છે એ અદ્રશ્ય ઈશ્વર છે, હી ઇઝ ઇનવિઝિબલ ગોડ. અને જે સર્વોપરી અને સર્વોચ્ચ ઈશ્વર છે એ એકાકી ઈશ્વર છે, એ ફક્ત ઓનલી વન, ધ માસ્ટર, ધ સુપ્રીમ ગોડ, એ એક જ ઈશ્વર છે. અને એવા ઈશ્વરને આપણે ભજીએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે મરણને મારીને ઊભો થઈ ગયો એને આપણે ભજીએ છીએ. આ 4 લાક્ષણિકતાઓ, સોવર્નિટી ઓફ ગોડની આ 4 લાક્ષણિકતાઓ, ઈશ્વરના સર્વોપરીપણાની 4 લાક્ષણિકતાઓ, એનો આ પહેલો પાઠ આજે પૂરો થાય છે. સિરીઝ આપણી ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ, જે ઈશ્વરને તમે ભજો છો એને ખરેખર શું તમે ઓળખો છો, એનો 8મો પાર્ટ. એમાં આ સોવરિન ગોડ નંબર 1. હવે આવતા વખતે સોવરિન ગોડ નંબર 2 આ બાબત આપણે લેવાના છે. આની સર્વોપરીપણાની બહુ બધી લાક્ષણિકતાઓ છે, પણ બધી નથી લેવાના, પણ ઇમ્પોર્ટન્ટ બાબતો આપણે આવતા વર્ષે જોવાના છે. આપણો ઈશ્વર અજાયબ જેવો ઈશ્વર છે. એને જો આપણે ઊંડાણથી ઓળખીશું, એને જો ખરેખર આપણે ઓળખીશું તો અજાયબ રીતે આપણે એનું ભજન કરી શકીશું. અને જ્યારે આપણે એનું ખરા હૃદયથી, આત્માથી અને સત્યતાથી જ્યારે ભજન કરે છે તો બાઇબલ કહે છે કે દેવ એવાને ચાહે છે, ખરા ભજનારાને ચાહે છે. આજે આપણે વિચાર કરીએ કે શું આપણા હૃદયની અંદર આપણે મૂર્તિઓ રાખી મૂકેલી છે, આપણે ફોટાઓ ઘરમાં રાખી મૂકેલા, માનો કાઢી નાખો. એ બધું એ જૂઠાણું છે, એ શેતાનનું જૂઠાણું છે. હૃદયથી, આત્માથી ને સત્યતાથી પ્રભુનું ભજન કરીએ, અને પ્રભુ આ સમજવાના માટે આપણને સહાયને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા અજાયબ વચનોને માટે આભાર માને છે. તમારા અજાયબપણાને માટે, તમારા સર્વોપરીપણાને માટે અમે તમારો આભાર માનીએ. પ્રભુ, તમે કેટલા મહાન છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે એવા મહાન ઈશ્વર તમે અમને તમારા બાળકો થવાને માટે પ્રભુ તેડ્યા છે. અને પ્રભુ, અમે આડે તેડે ફંટાઈ ના જઈએ. પ્રભુ, અમે ખોટા રસ્તે ના ચડી જઈએ. પ્રભુ, અમારા હૃદયમાં અમે બીજા આકારો અને બીજા સ્વરૂપો ના ઘડીએ, પણ પ્રભુ આત્માથી ને સત્યતાથી દેવ જે આત્મા છે એને અમે ભજીએ, જેથી કરીને અમે ખરા ભજનારા થઈએ, કારણ કે દેવ ખરા ભજનારાને ચાહે છે. તમે અમને ચાહો એવું તમારું ભજન કરવાને માટે તમે અમને સક્ષમ કરો. પ્રભુ, તમે અમને કાબેલ કરો, અમને પવિત્ર કરો, શુદ્ધ કરો, એવું તમારી પાસે માગીએ છીએ. જેમણે તમારા વચનો સાંભળ્યા છે એમની સાથે પ્રભુ તમે વ્યવહાર કરો, એમના જીવનને સ્પર્શ કરો, અને જેઓ સાંભળવાના છે એમને પણ તમારા આશીર્વાદોથી ભરપૂર કરો. અમારી આ પ્રાર્થના તમારા નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. ગુડ નાઇટ.